જય અંબા જય ખંભલાઈમાં આજે 7 સપ્ટેમ્બર 2025 અને સૂર્યદિન રવિવાર ચંદ્રગ્રહણ જેવું પર્વ ભૌગોલિક ઘટના છે ભાઈઓ, પણ આપણા પુરાણોમાં એના વિશે બહુ સચોટ માહિતી આપેલી છે. રાહુ દાદા અને કેતુ દાદા બે છાયા ગ્રહો છે, શેડો પ્લેનેટ્સ. જે નવ ગ્રહની આપણે વાત કરીએ અને દિવસોની વાત કરીએ તો સૂર્યનારાયણ દેવ એ તો સ્ટાર છે, એ ગ્રહ નથી. એક અતિ પ્રચંડ શક્તિશાળી, અને સાયન્સની દ્રષ્ટિએ કોઈક વાર પછી સમજાવીશ, પણ સૂર્યનારાયણ દેવ આખા આપણી ગેલેક્સી જે છે આપણું એને ચલાવનાર પ્રેરક બળ. બ્રહ્માંડમાં વ્યાપતી 99% ઉર્જા 99.99 એ સૂર્યનારાયણ દેવમાંથી પ્રસ્ફુરિત થાય. પછી સૂર્યનારાયણ દેવ એટલે રવિવાર, સોમવાર એટલે ચંદ્રમય ઉપગ્રહ છે, એ પણ ગ્રહ નથી. મંગળવાર એ ગ્રહ છે, બુધ એ ગ્રહ છે, ગુરુદાદા એ ગ્રહ છે, શુક્ર ગ્રહ છે, શનીશ્વર દાદા ગ્રહ છે. પછી આવે યુરેનસ, નેપચ્યુન, પ્લુટો અને વચમાં આવે પૃથ્વી. તો આટલા ગ્રહો છે. રાહુ દાદા અને કેતુ દાદા છે શેડો પ્લેનેટ્સ છે, છાયા ગ્રહ. તો એની છાયા પડવાને કારણે ગ્રહણનું નિર્માણ થતું હોય છે. એટલે કોઈની છાયામાં આપણે આવી જાય તો તમે સાંભળેલું હશે આવું, જેમ ભૈરવ શબ્દની ઉત્પત્તિ ભય ઉત્પન્ન કરનાર રવ, રવ એટલે અવાજ. જે શંકરદાદાએ 14 વાર ડમરું બજાવ્યું અને એમાંથી જે નાદ ઉત્પન્ન થયો, એમાંથી બધી ભાષાઓ બની, લિપિઓની, અને આપણે બોલતા ચાલતા શીખ્યા. તો એવું ભય ઉત્પન્ન કરનાર રવ, ભયંકર અવાજ છે એવા ભૈરવ. એમાં બીજા નંબરે રૂરુ ભૈરવ દાદા આપણા, પહેલા નંબરે અસિતાંગ ભૈરવ, અને સૌથી છેલ્લા 8મા નંબરમાં આવે કાળ ભૈરવ. તો એની પણ આપણે કોઈક વાર ચર્ચા કરશું. પણ અત્યારે આપણા શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાનનું સૌથી છેલ્લું વરણ 12 એપ્રિલ 2025 હનુમાન જયંતિથી શરૂ કરેલું, અને 18મી ઓક્ટોબર 2025 ધનતેરસના દિવસે જેની શુભ પૂર્ણાહુતિ થશે, એવું બ્રહ્માંડનું સૌથી સચોટ, સૌથી સાચું, સૌથી ગણતરીનું પરફેક્ટ, અને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન, કોઈ પણ પ્રકારની ચલાવી લેવાની ભાવના વગરનું અનુષ્ઠાન એટલે શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાન. આપણા મુખ્ય યજમાન શ્રી નૈનાબેનને, પિયુષભાઈ, સહયજમાન દિલીપભાઈ અને સ્વાતિબેનને વિનંતી કરીશ કે બધાએ બટુકોને હવે આ અનુષ્ઠાનનું આ છેલ્લું વરણ છે, કપડાં આ બધું આપતા જ રહ્યા આપણે. હવે 1 મહિનો જ બાકી રહ્યો. 190 દિવસનું અનુષ્ઠાન હવે માત્ર ગણતરીના આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસો પૂરતું બાકી રહ્યું. તો બધા ભૂદેવોને એ આજે વરણ કરશે. તમે જોશો લાઈન બંને બાજુ, મુખ્ય આચાર્ય પ્રેમચંદજી મહારાજ, ઉપાચાર્ય બધાય, અને આખરી આપણા પ્રમુખ સાહેબ, અને જય અંબા જય ખંભલાઈ માં. આપ આપની જગ્યા पे બેઠ જાઓ, ધીરે ધીરે. ના વાંધો નહીં, એની પોતાની જગ્યા બેસવા દો. પાછળ જગ્યા હોય ને, ના એમની પાછળ જગ્યા હોય, એટલે જ્યાં જગ્યા હોય બેસતા જાય. 12:39 આપોઆપ બધું ગોઠવાઈ જાય, ઈશ્વરની કૃપા હોય તો. ગ્રહણના દિવસોમાં દાન પુણ્યનું અનેરું મહત્વ છે. આજનો દિવસ બહુ દુર્લભ છે. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ, સોલાર ઇક્લિપ્સ અને લુનાર ઇક્લિપ્સ કેવી રીતે થાય એ પણ એક સાયન્સનો જ ભાગ છે, પણ એની ચર્ચા સાયન્સના કોઈક વાર લેક્ચરની અંદર. અત્યારે ધર્મ એક સિક્કાની 2 બાજુ નથી, સાયન્સ અને રિલિજન એક જ સિક્કો છે. બંને સાયન્સ એ ઈશ્વરની ભક્તિનું બીજું નામ છે. જ્ઞાન વગર ભક્તિ, એટલે ખૂબ સરસ માની કૃપાથી બધી જ વસ્તુ અંદર છે. તમામ એક જોડી વસ્ત્ર, સાબુ, જે પહેલે દિવસે આપેલું એ બધી જ વસ્તુ. ટાઈમ બચે એટલે એની બેગ બનાવી દીધેલી છે. અને આ 2 પુણ્ય આત્માઓ જેના લાભ મળે છે, આપણા સહયજમાન શ્રી દિલીપભાઈ, ઇન્દ્રવદનભાઈ ભટ્ટ અને સ્વાતિબેન, અને નયનાબેન પિયુષભાઈ રાવલ અને પિયુષભાઈ રતિલાલ રાવલ, મુખ્ય યજમાન શ્રી. ફરી એકવાર ભાઈઓ, સમય કાઢવો પડતો હોય છે, સમય હોતો નથી. સમય કાઢવો પડતો હોય છે, સમય હોતો નથી. આવતા મહિનાની 17 તારીખે એટલે કે ધનતેરસના આગલા દિવસે, વાઘ બારસના દિવસે સાંજે લગભગ પૂર્ણાહુતિ કરી દેશું, અને 18મી તારીખે સવારે 1 ચંડી પાઠ કરાવીને પાત્રદાન ને બધું
એવી સરસ ટીમ આવેલી છે આ બધી, નાના નાના ભૂદેવો, કંઠસ્થ બધું, અને એટલું બધું સરસ બોલે છે. પહેલાં જ ટીમે શરૂઆત કરેલી, એને આપણે પાછા આમંત્રણ આપીને બોલાવ્યા છે. બહુ નાના નાના ભૂદેવો અને ખૂબ સરસ. આ તો એવો સરસ, અને એટલા નૈમિષારણ્યથી આવેલા છે. એ બધાની એક અલગ છાપ છે. સફેદ વસ્ત્ર, આજે 139 ભૂદેવ છે. ગીત શંકરાચાર્યનું જય ખંભલાઈમાં, તમને ત્યાં સુધીમાં બહારનું જય ખંભલાઈમાં ભાઈ, જય ખંભલાઈમાં, જય ખંભલાઈમાં. મૂલચંદજીએ અને કોમલ મિશ્રા આ દેખાય બે જણાએ એનું સવારના 7 વાગે એક પણ દિવસ, ભાઈઓ આપણે ઇન્ડિયાના ટાઈમ માટે તો લોકો બહુ ટીકા કરે છે, તો મૂલચંદજી आपका खूब खूब आभार भैया. और वो कोमल मिश्रा जी सुबह 7 बजे, सवारे 7 वाग्या પહેલાં 7:05 બધા ગોઠવાઈ જ ગયા હોય. એક પણ દિવસ, એક પણ મિનિટ મોડું નથી થયું ભાઈઓ. આ ખંભલાઈમાંની કરોડમાંની તો બીજું શું, એક પણ દિવસ, એક પણ મિનિટનું મોડું નથી. બપોરે 3 વાગે શાર્પ શરૂ થઈ જ ગયું હોય, વિધાઉટ ફેલ્યોર. વરસાદ આવ્યો, તડકો પડ્યો. અત્યારે વરસાદ તમારા ગામમાં છે ને આપણા ગામમાં છે ને માંડલમાં તો છે જ. અનરાધાર પડે છે, પણ સમયમાં કાંઈ બાપા કોઈ બંધન નહીં. ભગવાન વિષ્ણુ મંગલામ ગરુડધ્વજા મંગલામ મંગલૈકાજ મંગલામ ઓમ પવિત્રા પવિત્રો સાત ઉપાચાર્ય છે ટોટલ, 7. પૂરું ધ્યાન. ઉપરથી એટલું બધું પાણી પડે છે, તમે જુઓ, ઉપરથી એટલું બધું પાણી પડે છે શેડમાંથી, એટલો બધો વરસાદ છે.
પાણી ભરેલું છે તળાવમાં અઢળક. નવા વૃક્ષો આવી ગયા મહારાષ્ટ્રથી. અનિલભાઈ મધુકાંતભાઈ રાવલ, અમદાવાદ. નવો કલર. છેલ્લા 3 દિવસથી સખત વરસાદ છે, અંદર એટલું પાણી પડે છે. ખંભલાઈમાંની કૃપા. ઇફ ધેર ઇઝ અ વિલ દેન ધેર ઇઝ અ વે. મન હોય તો માળવે જવાય. મેં કીધું સમય કાઢવો પડતો હોય છે, સમય હોતો નથી. શેમાં સમય કાઢવો એ પણ જગદંબા ડિસાઈડ કરે છે. બાકી તો આ જગતની માયા જાળમાં નવરાજ નહીં થઈએ. સમય પસાર થઈ જશે, એક દિવસ મૃત્યુ દરવાજા પર ટકોરો મારી દેશે કે હાલ ભાઈ, પછી એક ક્ષણ નહીં મળે. પછી એક ક્ષણ નહીં મળે. તમે કહેશો એકવાર માનું નામ લઈ લઉં તો કે સોરી, અત્યાર સુધી શું કર્યું. એટલે અને એક વાક્ય તમે દેવો કે દેવ મહાદેવ જોયું જ હશે, મેં પણ જોયું વારંવાર. એમાં મહાદેવજીને હમણાં શ્રાવણ મહિનો પૂરો થયો, આપણે એને જો લોજિકલી એનાલાઇઝ કરીએ અને રિલિજિયસલી એનાલાઇઝ કરીએ તો એમના મહાદેવજીના આપણે એને શંકર દાદાને તો આપણે શું એનાલાઇઝ કરવાના, પણ એમના જીવનનો મહામંત્ર હતી સમાજ સેવા, સમાજ કલ્યાણ. તમે આખું વાંચશો ને તો એમાં એ જ લખેલું છે, એવું જ લખેલું. વારંવાર એના એપિસોડ તમે બધા વાંચશો તો એ જ આવશે. તો આખું અનુષ્ઠાન એના માટે જ થઈ રહ્યું છે, આખા પરિવાર માટે. શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાઅનુષ્ઠાન. આપણો લક્ષ્ય ખરેખર તો 1 લાખ ચંડીપાઠનો હોય, પણ આપણે 1,08,000 ચંડીપાઠ કરાવાતા, કેમ કે થોડુંક વધારે કરાવી શકાય. પછી આપણને માતાજીએ પ્રેરણા આપી 1,12,860 ચંડીપાઠની. પણ ખંભલાઈમાંની કૃપાથી અને જે કંઈ પણ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન ચાલુ છે, ખંભલાઈમાં કરાવશે તો આપણે 1,23,000 ઉપર ચંડીપાઠ કરાવી શકશું. 1,23,000 ઉપર. એટલે કોઈ, જોકે એક પણ ચંડીપાઠમાં ભૂલ નથી, એક પણ ચંડીપાઠ અધૂરો નથી થયો, એક પણ ચંડીપાઠમાં એક પણ બ્રાહ્મણ ઓછો નથી થયો, એક પણ ચંડીપાઠમાં એક પણ મંત્ર છૂટ્યો નથી. એટલે મમતાબેન મયુરભાઈ રાવલ અને મયુરભાઈ રાવલનું કામ એ જ હતું. હમણાં પાછા આવી જશે. બધાને એક ક્ષણ પણ ગુમાવી નથી, માંડલથી ગુમાવીને બધા આવી જ જાય છે. જેને સમય કાઢવો છે ને તો માતા એ સમય આપી જ દેશે. આપણે આપણું વિચારવાનું. જય અંબા, જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા.